જી આપનું નામ? મારું નામ હર્ષદ મહેતા. હર્ષદભાઈ, જૈન સમાજ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મ્યુઝિકલ નાઇટને લઈને શું કહેશો? અમારે જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા રવિવાર 11 તારીખે રોટરી ક્લબ હોલ ખાતે એક બોલિવૂડ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરેલું હતું. મ્યુઝિકલ હાઉસીનું જે આયોજન કરેલું હતું તેમાં અમે દરેક મેમ્બર્સને હાઉસીની રીતે એટલે અમે ગીતથી રમાડેલી હતી અને વારાફરતી ગીત વાગતા જાય એ રીતે જે હાઉસીના ફોર્મ હોય એમાં જે એને ગીત ચૂઝ કર્યા હોય એ પ્રમાણે જે વાગે એ પ્રમાણે ટીક કરતા જાય, જેની સાથે એમ કે આડી લાઈન ઊભી લાઈન જે હાઉસીમાં હોય એ પ્રમાણે બધું અમે ઇનામો વિતરણ કરેલા હતા. ખાસ કરીને કેટલા વર્ષથી આ સંસ્થા ચાલુ છે? અમારે આ સંસ્થા 44 વર્ષ થયા. આ કાર્યક્રમ પહેલી વખત કરવામાં આવ્યો? ના, અમે પહેલાં કરતા. અમારામાં બીજા BK 22 કરીને હતા તે અમારે ત્યાં રમાડવા આવતા. આ વખતેની તબિયત નાદુરસ્ત હોવાથી એને સંકલિત કરેલ અમે રમાડેલ હતી. ખાસ કરીને 14 તારીખે મકર સંક્રાંતિના દિવસે જે કંઈ ફંડ આમાં એકત્ર થયું છે તેને લઈને અમારા ગ્રુપ દ્વારા રાજકોટ મહાજનસિંહની પાંજરાપોળ તથા કરુણા ફાઉન્ડેશનના 2 સંસ્થાઓ માટે મકર સંક્રાંતિના દિવસે અમારે ત્યાંથી લગભગ 9 સ્ટોલ કરીએ છીએ ટેબલ ઉપર બધાને ડોનેશન લેવા માટેના, અને એમાં અમે 2.5 થી 3 લાખ રૂપિયા ભેગા કરીને બંને સંસ્થાઓને આપીએ છીએ. જૈન સમાજ ભાગ લઈ શકે કે અન્ય સમાજ? ના, ગમે એ સમાજ ભાગ લઈ શકે છે. આમાં જોડાવા માટે શું પ્રોસેસ છે? એટલે આમાં અમારા ગ્રુપમાં તો આ મકર સંક્રાંતિનું છે એમાં તો બધી સંસ્થા આવે છે. જીવદયા ગ્રુપમાં અંડરમાં અમે જૈન સોશિયલ ગ્રુપ જોડાયેલ છીએ. જી આપનું નામ? જય જિનેન્દ્ર, નમસ્કાર. મેહુલ મહેન્દ્રભાઈ રવાણી, અરિહંત ઇન્વેસ્ટમેન્ટ, રાજકોટ. મેહુલભાઈ, 11 તારીખે કાર્યક્રમ કરવાનો જૈન સમાજ દ્વારા, શું કાર્યક્રમ હતો, શું છે વિગત? જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ કે જે જૈન સોશિયલનું 2જા નંબરનું ગ્રુપ છે, 44 વર્ષથી આ ગ્રુપ છે. દર મહિને અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. આ મહિને બધા જ સભ્યો માટે બોલિવૂડ મ્યુઝિકલ હાઉસીનું આયોજન ગત 11/8/2024ને રવિવારે સાંજે રોટરી ભવન ખાતે કરવામાં આવેલું હતું, જેમાં 110થી પણ વધારે મેમ્બર ઉપસ્થિત હતા અને દરેક લોકો જૂના ગીતો ઉપર સંકલિત BK 22 દ્વારા જે હાઉસી બનાવવામાં આવેલી છે તે હાઉસી અમે લોકોએ રમાડેલી હતી અને જૂના ગીતોની સાથે દરેક મેમ્બર ઝૂમી ઉઠ્યા હતા અને 10થી પણ વધારે તેમાં વિજેતાઓ થયા હતા અને તે બધાને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. કેટલા સમયથી આ સંસ્થા ચાલુ છે? 44 વર્ષથી આ ગ્રુપ ચાલુ છે અને 2જા નંબરનું ગ્રુપ છે.